વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા તાસની અંદર મનુષ્યમાં ચેતાતંત્ર એનું વર્ગીકરણ અને ચેતાતંત્રના કાર્યોની વાત કરી. તો ચેતાતંત્રને આપણે બે ભાગમાં વહેંચ્યું હતું. એક ઐચ્છિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર. આપણે ઐચ્છિક ચેતાતંત્રની અંદર મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્રની ચર્ચા આપણે કરી. મધ્યસ્થ ચેતાતંત્ર, જેને આપણે CNS તરીકે ઓળખ્યું હતું, એમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થતો હતો. તો મગજનો આપણે વિગતવાર એના જુદા જુદા ભાગો અને એના કાર્યોનો અભ્યાસ કર્યો. તો મગજને ફરીથી આપણે સમજી લઈએ. 3 ભાગમાં વર્ગીકૃત કર્યું. એક અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. અને એમના જે વિવિધ ભાગો છે એ કયા અગત્યની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે એની પણ આપણે ચર્ચા કરી. છેલ્લે આપણે અનુમસ્તિષ્ક, પોન્સ અને લંબ મજ્જાની ચર્ચા કરી. હવે મહત્વનું બીજું જે મધ્યસ્થ ચેતાતંત્રનો ભાગ છે એ કરોડરજ્જુ છે. અને કરોડરજ્જુ યાદ કરો, આપણે આકૃતિમાં જોયું હતું, મગજની આકૃતિમાં જ્યાં લંબ મજ્જા પૂરી થાય છે ત્યાંથી કરોડરજ્જુ શરૂ થાય છે. સામાન્ય રીતે આ જે કરોડરજ્જુ છે એ પરાવર્તી ક્રિયાઓનું સંચાલન, એનું નિયંત્રણ કરે છે. હવે આ કરોડરજ્જુ અને મગજ એ બંને આપણા શરીરની અંદર આવેલા ખૂબ જ નાજુક અને મહત્વના અંગો છે. એટલે એનું જે રક્ષણ છે એ ખૂબ જરૂરી છે. તો આપણે મગજની વાત તો આગળ થઈ ગઈ, ફરીથી એને દોહરાવીએ. તો સામાન્ય રીતે મગજ યાદ કરો, મગજ પેટીમાં, અસ્થિની બનેલી મગજ પેટીમાં એ સુરક્ષિત હોય છે. અને સાથોસાથ એની આજુબાજુ 3 આવરણ હતા. અને એ આવરણની અંદર મસ્તિષ્ક મેરુજળ ભરેલું હતું. એટલે એનાથી મગજને કોઈ ઈજા થાય તો એની સામે રક્ષણ મળતું હતું. તો એ જ પ્રમાણે કરોડરજ્જુ પણ અસ્થિના બનેલા કરોડ સ્તંભની અંદર આવેલું હોય છે. અને એ કરોડરજ્જુની મધ્ય ભાગમાં એક પોલાણ હોય છે. એ પોલાણની અંદર એને મધ્યસ્થ નાળી તરીકે ઓળખીશું. અને એ પોલાણમાં મસ્તિષ્ક મેરુજળ ભરેલું હોય છે. અને કરોડરજ્જુની આજુબાજુ જેમ મગજમાં 3 આવરણ હતા, એમ અહીંયા પણ 3 આવરણ હોય છે. અને એ ત્રણેય આવરણને તાનિકા તરીકે ઓળખીશું. એટલે ટૂંકમાં આ બંને નાજુક અંગોના રક્ષણ માટે વ્યવસ્થિત રીતે એની સુરક્ષા થાય એ પ્રમાણે એની રચના હોય છે. હવે સ્વયંવર્તી ચેતાતંત્ર ઉપર આપણે જોઈએ. તો સ્વયંવર્તી ચેતાતંત્ર એ આપણા શરીરના ખૂબ જ અગત્યના જે અંતસ્થ અંગો છે, એ અંગોની ક્રિયાઓનું એ નિયંત્રણ કરે છે. એ આપણી ઈચ્છા મુજબ કામ ન કરે, પણ એ અંગની જે ક્રિયા છે એની જરૂરિયાત મુજબ એ કામ કરે. દાખલા તરીકે આપણે હાથને ઊંચો નીચો કરવાની સૂચના આપીએ, આગો પાછો કરવાની, તો એ કરશે. પણ આપણે હૃદય કે પાચન તંત્ર કે એની ઉપર આપણું કોઈ કંટ્રોલિંગ ન હોય, કિડની ઉપર, બરાબર છે, એ એની રીતે એને જે કાર્ય કરવાનું છે એ કરે જાય છે. તો ટૂંકમાં આવા તંત્રોનું નિયંત્રણ જે ચેતાતંત્ર કરે એને સ્વયંવર્તી ચેતાતંત્ર કહેવાય. અને એના યાદ કરો, 2 ભાગ આપણે પાડ્યા. એક અનુકંપી અને બીજું પરાનુકંપી. આગળ આપણે વર્ગીકરણમાં લીધેલું જ હતું આગળના તાસમાં. હવે એ બંને જે અનુકંપી અને પરાનુકંપી છે એમની ક્રિયાઓ સમજો. બરાબર પરસ્પર વિરોધી, તદ્દન વિરોધી હોય છે, પણ એકબીજાને પૂરક હોય છે. શબ્દ સમજવા જેવો છે. અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર છે એના જે કાર્યો છે, એની જે ક્રિયાઓ છે એ તદ્દન વિરોધી, પરસ્પર પણ પૂરક છે. આપણે એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે
અનુકંપી છે એ હૃદયના ધબકારા વધારે છે અને પરાનુકંપી એ ધબકારા જે વધી ગયા છે એનું નિયંત્રણ કરે છે. ઘણી વખત આપણે સખત પરિશ્રમ કરીએ અથવા કોઈ વખત ડરને કારણે આપણા હૃદયના ધબકારા વધી જાય છે, તો આ હૃદયના ધબકારા વધવા માટે અનુકંપી ચેતાતંત્ર જે સ્વયંવર્તી છે એ જવાબદાર છે અને અમુક સમય પછી એ તરત જ ધબકારાઓનું નિયંત્રણ થઈ જશે. એટલે એ ધબકારાની સંખ્યા જે મૂળ હતી એટલી આવી જશે, તો એ પરાનુકંપી એની સાથે સંકળાયેલું છે. એટલે ટૂંકમાં બંને પરસ્પર વિરોધી ક્રિયાઓ છે પણ પૂરક છે. હવે આપણે એમાં આગળ વધીએ એક સ્ટેપ. તો બહુ મહત્વની ક્રિયા જેને આપણે પરાવર્તી ક્રિયા તરીકે ઓળખીશું. તો આજે આપણે પરાવર્તી ક્રિયાનો અભ્યાસ કરીશું. પરાવર્તી ક્રિયા એટલે શું? તો પહેલી આપણે એની વ્યાખ્યા સમજીએ. તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે અપાતો ઝડપી સ્વયંસ્ફુરિત અને અનૈચ્છિક પ્રતિચાર. સ્વયંસ્ફુરિત તેને લખીએ. ચાલો તો ફરી વ્યાખ્યા જોઈ લો. પરાવર્તી ક્રિયા. તો પરાવર્તી ક્રિયા એટલે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર. ઐચ્છિક કેન્દ્રોની વાત આપણે કરી ગઈ છે. બાહ્ય ઉત્તેજના સામે બાહ્ય જે પર્યાવરણ છે એમાંથી આપણને જે ઉત્તેજના મળે છે, તો એ ઉત્તેજના સામે અપાતો ઝડપી સ્વયંસ્ફુરિત અને અનૈચ્છિક પ્રતિચાર. તો જો મિત્રો આગળ આપણે વાત કરી કે બાહ્ય જે પર્યાવરણ છે એમાંથી જે ઉત્તેજના છે એની સામે આપણું શરીર, એટલે પ્રાણી હોય કે વનસ્પતિ, એની સામે પ્રતિચાર, પ્રતિક્રિયા, પ્રતિભાવ દર્શાવે છે. તો આ પણ બાહ્ય ઉત્તેજના સામેનો પ્રતિભાવ છે, એનો પ્રતિચાર છે. પણ આમાં બે વસ્તુ અગત્યની છે. એક, મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર. તો યાદ કરો, મોટાભાગની જે ક્રિયાઓ છે એ મગજના નિયંત્રણ હેઠળ હોય છે. આમાં મગજની કોઈ ભૂમિકા નથી, એની આપણે પછી વાત કરીએ. અને જે બાહ્ય ઉત્તેજના છે એની સામે થતો જો ઝડપી તરત જ જેવી આપણને બાહ્ય ઉત્તેજના ગ્રહણ થાય એટલે તરત જ એનો એક પ્રતિકાર કરે, એટલે ઝડપી સ્વયંસ્ફુરિત ઓટોમેટિકલી થતો અને અનૈચ્છિક પ્રતિચાર છે. તો હવે જો આ જે પરાવર્તી ક્રિયા છે એનું નિયંત્રણ કરોડરજ્જુ કરે છે. સામાન્ય રીતે બધી જ ક્રિયાઓનું નિયંત્રણ મગજ કરે છે. તો આપણને અહીંયા સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત કેમ છે પરાવર્તી ક્રિયા? તો જુઓ એના કારણો છે. સૌથી પહેલા તો જુઓ આ ક્રિયા ક્યારે થાય? જ્યારે મગજ બહુ અગત્યના કામમાં રોકાયેલું હોય, વ્યસ્ત હોય, એની પાસે વિચારવાનો સમય ન હોય, એવી રીતે વ્યસ્ત હોય મગજ, અથવા મગજ આરામ ઉપર હોય, ત્યારે કોઈ વખત અગત્યનો નિર્ણય લેવાનો હોય ત્યારે એ મગજની જગ્યાએ એ નિર્ણય એ કરોડરજ્જુ લે છે. એનું સંચાલન એ કરોડરજ્જુ કરે છે. કારણ કે જો એ ક્રિયાઓ એવી છે કે જે કોઈ વખત એનાથી જે તે અંગને નુકસાન પણ થવાની સંભાવના હોય છે, એટલે જે તે અંગના રક્ષણ માટે. એટલે ફરી સમજી લો, પરાવર્તી ક્રિયાનું સંચાલન કરોડરજ્જુ કરે છે. ક્યારે થાય? તો જ્યારે મગજ આરામ ઉપર હોય અથવા મગજ અગત્યની ક્રિયા
કરતું હોય ત્યારે એની પાસે સમય ન હોય. બીજું કે એની જાણ મગજને થવી જરૂરી છે. તો જુઓ, કેટલીક ક્રિયાઓ એની પૂર્વવત માહિતી મગજને મળે છે, પણ અમુક ક્રિયાઓની માહિતી એ કરોડરજ્જુ દ્વારા મગજને કરવી જરૂરી નથી. હવે આપણે વાત કરી કે પરાવર્તી ક્રિયા એ લાભ માટે પણ હોઈ શકે. તો સૌથી પહેલા પરાવર્તી ક્રિયાને આપણે ઉદાહરણ જોઈએ. તો એના ઉદાહરણ તો આપણને આપણા શરીરમાં આવા ઘણા ઉદાહરણો મળશે. તો ચાલો સૌથી પહેલા ઉધરસ ખાવી. ઉધરસ ખાવી એ પરાવર્તી ક્રિયા છે. બીજા નંબરની અંદર આપણે બગાસું ખાઈએ છીએ. બગાસું ખાવું. ચાલો, બગાસું ઘણી વખત આપણને ખબર ન હોય અને બગાસું આવી જતું હોય છે. તો એ બગાસું. છીંક ખાવી. છીંક. ચાલો, એના પછી યાદ કરો, આપણને હાથમાં કે ગમે તો ટાંકણી કે કાંટો વાગે એ વખતે ટાંકણી વાગવાથી હાથ પાછો કરવો. હાથ અથવા પગ બરાબર એ પાછો લેવો. ચાલો, એના પછી કોઈ પણ ગરમ વસ્તુને પકડીએ. ગરમ વસ્તુ ને પકડતો હાથ દૂર થવો. ચાલો, ગરમ વસ્તુ પકડીએ તો હાથ દૂર થશે. પછી આ જે કીકી છે, આ કીકી નાની મોટી થવી. એના પછી આંખના પલકારા. આંખના પલકારા. પછી ઉરોદર પટલ યાદ કરો. ઉરોદર પટલનું હલનચલન. અને બીજું એ યાદ કરો, આપણે જ્યારે કોઈ પણ ખોરાક છે એની સ્મેલ આપણને આવે છે ને, ત્યારે લાળ ગ્રંથિમાંથી લાળ રસ સ્ત્રવો. લાળ રસ. અને આપણને ઘૂંટણને ઈજા થાય, ઘૂંટણને આંચકો લાગે. આંચકો લાગે. તો જુઓ, આવા ઘણા ઉદાહરણ આપણે પરાવર્તી ક્રિયા માટે આપી શકીએ. તો ફરીથી ઉદાહરણ ચેક કરી લઈએ. આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પરાવર્તી ક્રિયા એટલે શું, વ્યાખ્યા આપી ઉદાહરણ સમજાવો. બરાબર છે? તો ચાલો ફરીથી એની વ્યાખ્યા સમજી લો કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર ઐચ્છિક કેન્દ્રોને ખબર ન હોય અને બાહ્ય ઉત્તેજના સામે અપાતો ઝડપી, સ્વયંસ્ફુરિત અને અનૈચ્છિક પ્રતિક્રિયા છે. શા માટે? તો શરીરના લાભ માટે. ક્યારે? તો જ્યારે મગજ અગત્યના કામમાં વ્યસ્ત હોય અથવા આરામ ઉપર હોય. કોણ એનું સંચાલન કરે છે? કરોડરજ્જુ. હવે ઉદાહરણ: ઉધરસ ખાવી, બગાસો ખાવો, છીંક ખાવી, ટાંકણી ભાગવાથી કે કાંટો ભાગવાથી હાથ કે પગ એ એકદમ દૂર લઈ લેવો, ગરમ વસ્તુ પકડતો હાથ દૂર કરવો, કીકી નાની મોટી થવી, આંખના પલકાર, ઉરોદર પટલનું હલનચલન, લાળ રસ સ્ત્રવો અને ઘૂંટણને આંચકો લાગવો. હવે તમે જુઓ, આમાંથી કેટલીક ક્રિયાઓ છે ને એ શરીરના લાભ માટે. દાખલા તરીકે તમે યાદ કરો, કીકી નાની મોટી થાય છે એ પરાવર્તી ક્રિયા છે. હવે તમે એનું કારણ સમજી લો કે જો કીકી નાની મોટી ન થતી હોય અને એક જ સ્થિતિમાં રહેતી હોય તો જ્યારે આપણે વધુ પડતા પ્રકાશમાં તડકે જઈએ ત્યારે કીકીમાંથી વધુ પડતો પ્રકાશ આ નેત્રપટલ ઉપર પડે અને નેત્રપટલને નુકસાન થાય, એટલે કીકી નાની મોટી થાય છે એ પરાવર્તી ક્રિયા છે. આપણે ઉધરસ ખાઈએ છીએ તો એ પણ શરીરના લાભ માટે છે, કારણ કે ઉધરસનો મુખ્ય હેતુ એ આપણી જે અંદરની નળી છે એને સાફ કરવા માટે છે. જે શ્વાસ નળી છે એને એકદમ સાફ કરે છે. અંદર કોઈ બિનજરૂરી આવી ગયું હોય તો એને બહાર કાઢવા માટે એ ઉધરસ ખાઈએ છીએ. તો ટૂંકમાં
આવી પરાવર્તિત ક્રિયાઓ એ કાંકણી ભાગે એટલે હાથ તરત જ દૂર કરીએ, ગરમ વસ્તુને અડકીએ તો હાથ દૂર થશે, હાથ દૂર ન કરીએ તો ત્યાં આપણને બળતરા થાય, ચામડી ઉપર નુકસાન થાય, એટલે એ ન થાય એ માટે આ પરાવર્તિત ક્રિયાઓ હોય છે. તો અહીંયા પરાવર્તિત ક્રિયા એટલે શું, કઈ રીતે થાય છે અને એના ઉદાહરણ. હવે એક નવો શબ્દ બહુ મહત્વનો આપણે સમજવાનો છે. એ પરીક્ષાની અંદર આખો અલગ પ્રશ્ન પણ પૂછે છે કે ભાઈ પરાવર્તિકમાન, સમજી લો બરાબર શબ્દ, આ પરાવર્તિત ક્રિયા હતી. હવે આપણે પરાવર્તિત કમાનની વાત કરીએ તો પરાવર્તિત કમાન, અહીંયા કમાન શબ્દ છે. તો પરાવર્તિત કમાન એટલે શું, તો હાલ આપણે જે ઉદાહરણ લીધું ને એને પછી વ્યવસ્થિત સમજીએ, પહેલીની વ્યાખ્યા સમજવા પ્રયત્ન કરીએ. તો પરાવર્તિત કમાન એટલે એક સંવેદનાગ્રાહી અંગ વત્તા સંવેદી ચેતા વત્તા કરોડરજ્જુના પરાવર્તિત કેન્દ્રો, કરોડરજ્જુના પરાવર્તિત કેન્દ્રો વત્તા ચાલક ચેતા અને વત્તા પ્રતિચારક અંગ, પ્રતિચારક અંગ ને જોડતો અપૂર્ણ કમાનાકાર માર્ગ, કમાનાકાર માર્ગ. જો અહીંયા કમાન જેવો એ માર્ગ છે અને અપૂર્ણ છે. તો ચાલો ફરી સમજી લો. સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતા, કરોડરજ્જુના પરાવર્તિત કેન્દ્ર, ચાલક ચેતા, એને પ્રેરક ચેતા પણ કહેવાય, પ્રતિચારક અંગ ને જોડતો અપૂર્ણ અને કમાનાકાર માર્ગ. હવે આપણે એને ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે આપણે કોઈ પણ ગરમ વસ્તુને અડકીએ છીએ ત્યારે આપણો જે હાથ છે ને એ દૂર થાય છે. તો હવે જુઓ, એને આપણે એક ચાર્જ દ્વારા સમજીએ. તો અહીંયા આ પરાવર્તિત કમાનનો ચાર્જ છે. તો જુઓ, એમાં સૌથી પહેલા ઉત્તેજના, દાખલા તરીકે ગરમી. હવે એ ઉત્તેજના જે તાપમાન સંવેદકો છે ચામડીમાં, એ એને ગ્રહણ કરશે, એટલે સંવેદકો, બરાબર છે, આપણી ચામડીની અંદર રહેલા સંવેદકો. ત્યાંથી એ ઉર્મી વેગમાં રૂપાંતર પામશે, વીજ આવેગમાં, અને એ સંવેદી ચેતાકોષ એટલે સંવેદી ચેતા દ્વારા કરોડરજ્જુમાં જશે. કરોડરજ્જુની અંદર સંવેદી વિસ્તાર અને ચાલક વિસ્તાર છે, અને એ વિસ્તારોની અંદર એનું અર્થઘટન, એનું પૃથ્થકરણ થઈ અને સંદેશો તૈયાર થશે. એ સંદેશો ચાલક ચેતાકોષો છે આ, એના દ્વારા પ્રતિચારક અંગને એ સંદેશો પહોંચશે, અને એ પ્રતિચારક અંગ એટલે દાખલા તરીકે આપણા હાથના સ્નાયુઓ એ એનો પ્રતિચાર આપશે ઝડપી, અને ગરમ વસ્તુથી એ હાથ આપણો દૂર થશે, આપણે હાથ ત્યાંથી ખેંચી લઈએ. બરાબર છે. તો આ પ્રકારનો આખો આ જે માર્ગ છે અપૂર્ણ છે. જો આખો ચક્રાકાર વર્તુળાકાર નથી, એટલે આપણે એનો અપૂર્ણ શબ્દ લખ્યો છે, અને કમાન જેવો છે. બરાબર. તો પરીક્ષાની અંદર આ રીતે એની વ્યાખ્યા આપવી તદ્દન ઈજી છે. કયા કયા અંગો એમાં ભાગ લે છે, કોને કોને જોડે છે, એ ખૂબ અગત્યની વસ્તુ છે. હવે એની પરીક્ષામાં પૂછે તો આ આકૃતિ આપણે દોરવાની છે. જુઓ, આને બરાબર સમજો. આ જ વસ્તુને અહીંયા વ્યવસ્થિત રીતે એની રજૂઆત કરેલી છે. તો ચાલો અહીંયા જુઓ, સૌથી પહેલા અહીંયા કોઈ એક વસ્તુ, ગરમ વસ્તુ છે, એ ગરમ વસ્તુને આપણો હાથ એને સ્પર્શે છે. હવે ત્યાંથી જોજો અહીંયા મિત્રો. હવે આ જે આપણો હાથ છે ને, એમાં સંવેદનાગ્રાહીઓ હોય છે, અને એ સંવેદનાગ્રાહીઓ જે આપણો ચેતાકોષ હતો
એના શિખાતંતુની ટોચના સંપર્કમાં હોય છે. એટલે સંવેદનાગ્રાહી અને શિખાતંતુની ટોચ એ બંને સંપર્કમાં હોય એટલે અહીંયા જે ગરમી એ ઉત્તેજના છે, બાહ્ય ઉત્તેજના. તો એ બાહ્ય ઉત્તેજના એ ગ્રહણ કરશે સંવેદનાગ્રાહી અંગ, અને જે શિખાતંતુની ટોચ એ વખતે ત્યાં રાસાયણિક ક્રિયા થશે, અને રાસાયણિક ક્રિયાથી ત્યાં ઉર્મિવેગનું નિર્માણ થશે. હવે એ ઉર્મિવેગ એ સંવેદી ચેતા દ્વારા આગળ વધશે. હવે યાદ કરો, સંવેદી ચેતાની અંદર ઘણા બધા ચેતાકોષો એકબીજા સાથે જોડાઈ અને એક માર્ગ બનાવશે. હવે ચેતાકોષની આખી આપણે રચના જોઈ હતી, એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વીજ આવેગ અથવા ઉર્મિવેગ કઈ રીતે વહે છે એની આગળ આપણે ચર્ચા થઈ ગઈ છે, આગળના તાસમાં તમે જોઈ લેજો. બરાબર. તો ત્યાંથી એ સંવેદી ચેતા દ્વારા આગળ વધશે અને કરોડરજ્જુમાં એ પહોંચશે. હવે કરોડરજ્જુની અંદર પરાવર્તી કેન્દ્રો છે, એમાં બે ભાગ છે, બે વિસ્તારો છે. એક સંવેદી વિસ્તાર, એ આ સંવેદના ગ્રહણ કરશે કરોડરજ્જુમાં, અને બીજો એ ચાલક વિસ્તાર, એટલે સંવેદનાને અનુરૂપ એમાં સંદેશો બનશે. એક એમાં માહિતી એમાં જે મળી એને અનુરૂપ એક આજ્ઞા, સંદેશો, હુકમ તૈયાર થશે, અને ત્યાંથી એ ચાલક વિસ્તાર દ્વારા વળતો સંદેશો લઈ જવા માટે ચાલક ચેતા છે. જો આની અંદર જ આ સંવેદી ચેતાનો કરોડરજ્જુમાં પહોંચી અને કરોડરજ્જુમાંથી એ જ હાથની અંદર આ જે ચાલક ચેતા છે એ વળતો સંદેશો લઈ અને ફરીથી હાથના સ્નાયુ સુધી પહોંચી ગયો. એટલે આ હાથના સ્નાયુ અસરગ્રસ્ત સ્નાયુ. એટલે અહીંયા ધ્યાન આપજો, હાથની જે ચામડી, ત્વચા એ સંવેદી અંગ છે, અને હાથના જે સ્નાયુ છે એ અહીંયા એના પ્રતિચારક અંગ તરીકે કામ કરશે. હવે હાથના જે સ્નાયુ છે, હવે તમે યાદ કરો કે સ્નાયુ પેશીની અંદર ચોક્કસ પ્રકારનું પ્રોટીન વિશિષ્ટ પ્રકારનું હોય છે, અને જ્યારે એને આ સંદેશો મળશે એટલે પ્રોટીનની જે રચના છે, એનું જે બંધારણ છે એ બદલાઈ જશે, અને એને પરિણામે ચેતાપેશીના જે કોષો છે એ કોષોની લંબાઈમાં વધઘટ થશે જેવી જરૂરિયાત એ પ્રમાણે, અને એને પરિણામે એ સ્નાયુઓ ખેંચાશે એટલે તરત જ આપણો હાથ છે એ દૂર થશે. તો આખી આ જે કમાન છે એને આપણે પરાવર્તી કમાન તરીકે ઓળખીશું. ફરીથી અહીંયા જુઓ, આ એક જ હાથની અંદર અહીંયા બંને ચેતાઓ આપણે દર્શાવવા છે, આ સંવેદી ચેતા અને આ ચાલક અથવા પ્રેરક ચેતા. સંવેદી ચેતા સંવેદનાગ્રાહી અંગમાંથી એ સંવેદનાને કરોડરજ્જુમાં લઈ જાય છે, અને પ્રેરક અથવા ચાલક ચેતા છે એ કરોડરજ્જુમાંથી જે સંદેશો છે એને એ પ્રતિચારક અંગના સ્નાયુ પેશી સુધી એ લઈ જાય છે, અને ત્યાં પેશીની અંદર પ્રોટીનનો ફેરફાર થવાથી એના બંધારણમાં એ સ્નાયુ કોષો છે એમાં ફેરફાર થશે, અને એ હાથ દૂર ખેંચી લેવાશે. તો આ ક્રિયા છે એ પરાવર્તી ક્રિયા છે. હવે તમે અહીંયા વિચારો મિત્રો, આ જો અહીંયા ધારો કે ખરેખર કરોડરજ્જુ એ મગજનું સહાયક અંગ છે, પણ હવે ધારો કે કરોડરજ્જુ એ માહિતી ગ્રહણ કરી અને પોતે જો નિર્ણય ન લીધો હોત તો શું થાય? તો એ જે સંવેદના છે એ મગજ સુધી પહોંચો. અહીંયા જુઓ, એ મગજને સંદેશો જા. ફરી અહીંયા ધ્યાન આપવા જેવું છે, કરોડરજ્જુએ જો એ પોતે એનું સંચાલન ન કર્યું તો એ સંદેશો મગજને જા. મગજની અંદર એ ક્રિયા વિશે પૃથ્થકરણ, એનું અર્થઘટન થાય, તેનો સંદેશો તૈયાર થાય, અને પછી કરોડરજ્જુમાં થઈને જે તે અંગને એ સંદેશો મળે અને પછી આપણો હાથ પાછો ખેંચાય તો એમાં સમય લાગે, એમાં વિલંબ થાય, એ માર્ગ મોટો છે, અને માટે આપણા હાથને અથવા પ્રતિચારક અંગને નુકસાન થાય એવી ત્યાં સંભાવના હોય છે. એટલે ઝડપી નિર્ણય લેવા માટે માર્ગ ટૂંકો થઈ જાય છે, એ મહત્વની વસ્તુ છે. પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ કરે છે, એટલે જો
મોટાભાગની સંવેદનાઓ કરોડરજ્જુમાંથી મગજમાં જાય અને મગજમાંથી કરોડરજ્જુમાં આવે અને કરોડરજ્જુ દ્વારા જે તે અંગને એનો જે સંદેશો મળે એટલે એ માર્ગ મોટો થઈ જાય અને માટે પરાવર્તી ક્રિયા ઝડપી ક્રિયા છે. મગજના કેન્દ્રોની જાણ બહાર થાય છે અને એ સ્વયંસ્ફુરિત ક્રિયા છે અને અનૈચ્છિક એક ક્રિયા છે. હવે તમે જુઓ, પરાવર્તી ક્રિયા, વિચારવાની ક્રિયા, બંને વસ્તુ અલગ છે. પરાવર્તી ક્રિયામાં વિચારનું કોઈ મહત્વ નથી, ત્યાં વિચારવાની વાત આવતી નથી. હવે કોઈ વિચારવાવાળી પ્રક્રિયા હોય તો એ વિચારની પ્રક્રિયા ખૂબ જટિલ છે અને એ પ્રક્રિયાની અંદર ઘણા બધા ઊર્મિ વેગ એનું ત્યાં જોડાણ થઈ અને એ ખૂબ જટિલ પ્રક્રિયા બની જતી હોય છે. એટલે એનું પૃથ્થકરણ કરવામાં, એનું અર્થઘટન કરવામાં અને એને અનુરૂપ સંદેશો તૈયાર કરવામાં સમય લાગતો હોય છે. એટલે પરાવર્તી ક્રિયા એ ઝડપી ક્રિયાઓ છે અને વિચારવાની ક્રિયા, પછી યાદ કરો વિચારવાના જે કેન્દ્રો છે એ આપણે આગળ જોયું હતું. મગજની અંદર જે અગ્ર મગજ છે એમાં જે અગ્ર કપાલી ખંડ છે એની અંદર આ વિચારવા માટેના કેન્દ્રો હોય છે. એટલે ત્યાં જઈ અને પછી એ સંદેશો આવે ત્યાં સુધી સમય લાગે છે, માર્ગ મોટો બને છે. બરાબર છે? આપણે ચાલવાની ક્રિયા છે તો એમાં પણ વિચાર હોય છે. આપણે વિચાર કરીએ અને પગ આગળ મુકાય અને એ રીતે આપણે ચાલીએ છીએ તો એમાં વિચારની પ્રક્રિયા સંકળાયેલી છે. એટલે જ્યાં વિચારની પ્રક્રિયા સંકળાયેલી હોય એ ક્રિયા સામાન્ય રીતે જે પરાવર્તી ક્રિયા છે એના કરતાં એ વધુ સમય લે છે. બરાબર છે? એટલે એ સમય બચાવવા માટે માર્ગ ટૂંકો થઈ જાય છે અને એ કરોડરજ્જુ પોતે નિર્ણય લે છે. એટલે અહીંયા એકદમ સ્પષ્ટ બની ગયું કે કોઈ પણ સંવેદનાગ્રાહી અંગમાંથી સંવેદી ચેતા દ્વારા કરોડરજ્જુને મળે, પછી મગજમાં જાય, મગજમાં એનો સંદેશો તૈયાર થાય, ફરી કરોડરજ્જુમાં આવે, પ્રેરક ચેતા દ્વારા અને પ્રતિચારક અંગને, એટલે એ રસ્તો જે મોટો હતો માર્ગ એને ટૂંકો કરવા માટે, સમય બચાવવા માટે આ પરાવર્તી ક્રિયા થતી હોય છે. તો હવે પરાવર્તી ક્રિયામાં આપણને કોઈ તકલીફ નહીં પડે, બરાબર આપણને સમજ પડી ગઈ. એટલે ફરીથી પરાવર્તી ક્રિયા એ શરીરના અંગોના લાભ માટે છે. એનો જે ઊર્મિ વેગનો માર્ગ ટૂંકો કરવાની એ ક્રિયા છે, સમય બચાવવાની ક્રિયા છે. બરાબર છે? એનું સંચાલન કરોડરજ્જુ કરે છે અને મગજને એને જાણ થવી જરૂરી નથી. તો આપણને બે રીતે પ્રશ્ન પૂછી શકાય કે પરાવર્તી ક્રિયા એટલે શું, વ્યાખ્યા આપે ઉદાહરણ, તો ઉદાહરણ સુધી જવાનું. પણ પરાવર્તી કમાન પૂછે તો પરાવર્તી કમાનની આ રીતે વ્યાખ્યા આપવાની. સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતા, કરોડરજ્જુના પરાવર્તી કેન્દ્રો, એટલે એમાં સંવેદી વિસ્તાર અને પ્રેરક વિસ્તાર, ચાલક વિસ્તાર બંને આવશે. પછી ચાલક ચેતા અને પ્રતિચારક અંગ એને જોડતો અપૂર્ણ કમાનાકાર માર્ગ. અને પછી તમારે જો બે આકૃતિ શક્ય ન હોય તો આ આકૃતિ ફરજિયાત દોરવાની અને એ આકૃતિ દોરી અને તમે અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે ગરમીનું, તો એ ઉદાહરણ આનો ગરમ વસ્તુને હાથ અડકતો કઈ રીતે પાછો ખેંચાય છે એનો આખો આ જે માર્ગ છે એ માર્ગ આપણે પરાવર્તી કમાન તરીકે ઓળખીશું અને એની સમજ આપવાની કે એ માર્ગ અહીંયાથી જુઓ, અહીંયાથી શરૂ થઈ આ જે સંવેદી ચેતામાં થઈ આ કરોડરજ્જુમાં અહીંયા થઈ અને આ માર્ગ અહીંયા વળી ગયો મિત્રો, અને અહીંયા જે હાથના સ્નાયુ છે ત્યાં સુધી પહોંચી ગયો. આ આખી કમાન બની અહીંયા. અને આ જો પરાવર્તી ક્રિયા ન હોય તો આ કરોડરજ્જુમાંથી આ માર્ગ વળી ગયો અહીંયાથી, એની જગ્યાએ મગજ તરફ જાય, અહીંયા મગજને સંદેશો પહોંચ્યો. બરાબર છે? એટલે તદ્દન ઈજી અને વ્યવસ્થિત આની આપણે સમજ મેળવી લીધી. હવે અહીંયા ચેતાતંત્રનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે યાદ કરો કે પ્રાણી કે વનસ્પતિ એમાં નિયંત્રણ માટે ચેતાતંત્ર માત્ર પ્રાણીઓમાં હોય છે, વનસ્પતિની અંદર ચેતાતંત્ર હોતું નથી. તો એક બીજું પ્રાણીઓમાં પણ હોય અને વનસ્પતિમાં પણ હોય તો એવું એક બીજું તંત્ર જેને આપણે અંતઃસ્ત્રાવી તંત્ર તરીકે ઓળખીશું. તો
એ અંતઃસ્ત્રાવી તંત્ર પૈકી વનસ્પતિ અંતઃસ્ત્રાવોની આજે આપણે વાત કરીએ. તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો ફરી સમજી લો. વનસ્પતિની અંદર ચેતાતંત્ર હોતું નથી, ચેતાપેશી હોતી નથી. માત્ર એમાં જે કંઈ એનું નિયંત્રણ દરેક ક્રિયાઓનું અને એનું જે સંકલન છે એ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો, વનસ્પતિ અંતઃસ્ત્રાવ. તો આપણે સૌથી પહેલા એની વ્યાખ્યા સમજી લઈએ. વનસ્પતિ અંતઃસ્ત્રાવ. તો વનસ્પતિમાં વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણીય પ્રતિચાર નું સંકલન કરતા રાસાયણિક સંયોજનો. ચાલો ફરીથી વનસ્પતિ અંતઃસ્ત્રાવની વ્યાખ્યા સમજી લો. વનસ્પતિ અંતઃસ્ત્રાવ એટલે દરેક શબ્દો અગત્યના છે. વ્યાખ્યામાં મિત્રો જે શબ્દો મહત્વના હોય ને એ અંદર આવવા જ જોઈએ. ભલે વાક્ય રચનામાં થોડો ફેરફાર થઈ શકે, પણ જરૂરી શબ્દોમાંથી એક પણ શબ્દ ઓછો હોય તો ખરેખર એ વ્યાખ્યા અધૂરી કહેવાય. એટલે જ્યાં વ્યાખ્યાઓ છે વિજ્ઞાનમાં ત્યાં એના જરૂરી તમામ શબ્દો એ અંદર હોવા જ જોઈએ. તો જુઓ, વનસ્પતિમાં વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણીય પ્રતિચારનું સંકલન કરતા રાસાયણિક સંયોજનો, એટલે રાસાયણિક સંયોજનો એને આપણે વનસ્પતિ અંતઃસ્ત્રાવ તરીકે ઓળખીશું. વનસ્પતિની અંદર ચેતાતંત્ર હોતું નથી, એટલે એ બધી જ ક્રિયાઓનું સંચાલન અથવા એનું જે સંકલન છે, એનું નિયંત્રણ છે એ આ વનસ્પતિ અંતઃસ્ત્રાવો કરે છે. એક બીજી પણ આપણે આગળ વાત કરી હતી કે આ અંતઃસ્ત્રાવો વનસ્પતિમાં એનું નિર્માણ કરવા માટે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોતી નથી. તો આપણને પ્રશ્ન થાય કે આ અંતઃસ્ત્રાવો ક્યાં નિર્માણ પામતા હશે, ક્યાં એનું સંશ્લેષણ થતું હશે? તો બરાબર સમજો, વનસ્પતિ અંતઃસ્ત્રાવો મોટે ભાગે એ પ્રકોંડાગ્ર અને પ્રરોહાગ્રની અંદર એ નિર્માણ પામે છે, સંશ્લેષણ પામે છે. વનસ્પતિ અંતઃસ્ત્રાવોને આપણે બે ભાગમાં વહેંચીશું. એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને એક વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. અને એના ઉદાહરણ દ્વારા હવે નવા તાસની અંદર ફરીથી વનસ્પતિ અંતઃસ્ત્રાવની વ્યાખ્યા આપી, એના બંને પ્રકારો અને બંને પ્રકારોના અંતઃસ્ત્રાવો, અને પછી મનુષ્યમાં અંતઃસ્ત્રાવી તંત્ર તરફ આપણે જઈશું.